નમસ્કાર મિત્રો, યુડી ન્યૂઝ ગુજરાતીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે। તમે જો અત્યાર સુધી અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો આજે જ તેને સબસ્ક્રાઇબ કરો, જેથી કરી તમને આગામી દિવસોમાં તમામ જે વિડીયો હોય છે આ ચેનલ પરથી જોવા મળશે। ખાસ કરી જીરું, વરિયાળી, ઈસબગોલ, અજમો સહિત અનેક જે મસાલા પાક હોય છે તેના વિડીયો સહિત અન્ય જે પાક હોય છે તેના વિડીયો આ ચેનલ પરથી જોવા મળશે। એટલે કે તમે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી કરી તમામ જે માહિતી હોય છે તમને આ જ ચેનલ પરથી જોવા મળી શકે છે। તમે પણ અમારી સાથે લાઈવમાં જોડાવા માગતા હોય અથવા તમે અમને વિડીયો મોકલવા માગતા હોય તો 9824495656 પર વિડીયો મોકલી શકો છો અથવા તમે અમને કોલ પણ કરી શકો છો। તમારા ખેતરમાં શું પરિસ્થિતિ છે, કેવો પાક છે, કેટલા દિવસનો થયો છે તેને લઈ માહિતી પણ તમે અમને આપી શકો છો। તમે વેપારી હોય તો પણ અમારી સાથે જોડાઈ શકો છો કે તમને શું લાગે છે આગામી દિવસોમાં જે પાક હોય છે તેનો ભાવ શું રહેશે, હાલ કેવું વાવેતર છે તેને લઈ પણ અન્ય જે ખેડૂતો હોય છે તેને માહિતી આપી શકો છો અથવા તમારી પાસે જે માહિતી હોય તે ખેડૂતો સુધી પહોંચાડી શકો છો। ગુજરાતના જુદા જુદા માર્કેટયાર્ડમાં આજરોજ 13 ફેબ્રુઆરી 2024ના રોજ નવા જીરાની શું આવકો નોંધાઈ છે તેને લઈ આજરોજ વાતચીત કરીશું। ઊંઝા માર્કેટયાર્ડમાં આજરોજ નવા જીરાની અંદાજિત 6000થી લઈ 6500 જેટલી બેગ નોંધાઈ હતી, જ્યારે રાજકોટની વાત કરવામાં આવે તો 2500 આસપાસ આ જે નવા જીરાની આવક હોય છે તે નોંધાઈ હતી। ગોંડલ માર્કેટયાર્ડની વાત કરવામાં આવે તો ગોંડલ માર્કેટયાર્ડમાં અંદાજિત 3700 જેટલી બેગ આજરોજ નવા જીરાની નોંધાઈ હતી। જંક્શનની વાત કરવામાં આવે તો અંદાજિત 2000થી લઈ 2200 બોરી સુધી આવક આજરોજ નોંધાઈ હતી। બોટાદની વાત કરવામાં આવે તો 100 બોરી અંદાજિત આજરોજ આ આવક નોંધાઈ હતી। જામ જોધપુરની વાત કરવામાં આવે તો અંદાજિત 700 બોરી બેગ આજરોજ નોંધાઈ હતી। બીજી અન્ય મંડીઓની વાત કરવામાં આવે તો અંદાજિત 500 આસપાસ અન્ય આવક પણ જીરાની નોંધાઈ હતી। એટલે અંદાજિત આજરોજ વાત કરવામાં આવે તો 15000 આજુબાજુ નવી જીરાની આવક હાલમાં ગુજરાતના જુદા જુદા માર્કેટયાર્ડમાં હાલમાં નોંધાઈ રહી છે।